ગાયને કૂતરાની મોતે મરવા માટે કોણ છોડી રહ્યું છે? ચોક્કસ બાબત છે કે લોકોના ઘરેથી જે ગાયો છોડી લઈને આવવામાં આવીને અહીંયા ડબ્બામાં પૂરવામાં આવી હતી. એમને પૂરતા પ્રમાણમાં ખોરાક જે આપવો જોઈતો, ઘાસચારો આપવો જોઈતો તે આપવામાં આવ્યો નથી. પાણીની અંદર ફટકડી અને મીઠું નાખી અને પાણી જે પીવડાવવામાં આવ્યું એનાથી ગાય માતાની હોજરી જે છે સંકોચાઈ, પૂરતા પ્રમાણમાં ખોરાક ન લઈ શકી. આમ પણ નાખ્યો હોય તો, જો કે એમની પૂરતા પ્રમાણમાં જો ઘાસચારો છે જ નહીં, નાખ્યો હોય તો પણ એ ખાઈ શકે એવી પરિસ્થિતિમાં નહોતી. અને ચોક્કસપણે અમે માનીએ છીએ કે જે ગાય માતાના મૃત્યુ થયા છે એ માત્ર ને માત્ર ભૂખમરાથી થયા છે. બિલકુલ એક તણખલું પણ નાખવામાં આવતું નથી. એક પાર્ટીનું અહીંયા જે ડેલિગેશન આવ્યું હતું અને એના જે આંકડાની જે માયાજાળે રચવા માગતા હતા, જે આંકડો આપ્યો તો ઘાસચારો કેટલો નાખવામાં આવે, એમાં જે લોકો ફસાઈ ગયા હતા. જે આંકડો એમને આપ્યો એના અંદાજ મુજબ ઘાસચારો જે છે પ્રતિ ગાયની આપણે વાત કરીએ તો માત્ર 5-5.5 કિલો ઘાસચારો થતો હતો. જો કે એક ગાયને દિવસ દરમિયાનમાં 30 કિલો ઘાસચારો જોઈએ એને ખાવા માટે પૂરતા પ્રમાણમાં, તો એ નથી નાખતા. એ તો એમના જ મોઢે કબૂલેલું છે. હવે રહી વાત ગાય માતાની, તો ગાય માતાની આ રસ્તે રખડતી ગાય નહોતી, આ રસ્તે રઝળતી ગાય નહોતી. આ લોકોના માલિકીની જગ્યામાં ખીલ્લે બાંધેલી ગાય અહીંયા છોડીને લાવવામાં આવેલી હતી. કેમ કે તમે જુઓ છેલ્લા 2-3 મહિનાથી એટલા જેટલા પ્રમાણમાં જે શરૂઆતમાં ગાયો રોડ ઉપર હતી એટલી ગાયો નહોતી. લોકોએ નામદાર હાઈકોર્ટે જે સૂચનો કર્યા, લોકોના અકસ્માત જે થતા હતા, પોતાના જાનમાલનું જ્યાં નુકસાન થતું હતું, ત્યાં માલધારી સમાજને પણ એટલી એમની સંવેદના હતી, એમના પ્રત્યે એટલી જ લાગણી હતી, એટલું જ દુઃખ હતું. એટલે માલધારી સમાજ પણ ક્યાંક જાગૃત થયો. અમારા જેવા આગેવાનોએ પણ જઈને માલધારી સમાજની વચ્ચે જઈને અમે એક મિટિંગો કરી અને મેં કહ્યું કે ભાઈ કોર્ટ ના પાડે છે, આપણા ગૌચરો નથી આપ્યા, લોકો લઈ લીધા છે, એ વાત ચોક્કસ છે. નામદાર હાઈકોર્ટે અગાઉ પણ કહેલું છે કે એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો, એ નથી આપી, એ પણ માની. પણ અમે જ્યારે આ મિટિંગો કરી અને માલધારી સમાજ સંમત પણ થયો અને એ લોકોએ પોતાના પશુપાલકો જે હતા એમને પોતાનો ઢોર છે અંદર ઘરે બાંધવાનું, ગાય માતાને ઘરે બાંધવાનું શરૂ પણ કરી દીધું. પણ ખબર નહીં આ તંત્રને, આ પ્રશાસનને, આ સરકારને શા માટે ગાય આટલી નડવા માંડી, શા માટે એ પશુપાલક એમને નડવા માંડ્યો, એ પશુપાલક એમને શા માટે આંખમાં કણાની જેમ ખૂંચવા માંડ્યો. એના ઊંડાણમાં આપણે ખૂબ જઈએ તો માત્ર ને માત્ર આમાં બિલ્ડર, એ માલધારી સમાજ કે પશુપાલક સમાજ જ્યાં રહે છે એ કિંમતી જમીનો એમને માલધારી સમાજ પાસેથી, પશુપાલક સમાજ પાસેથી એમને છીનવવાનો એક કારસો રચેલો છે. આજે તમે જુઓ કે ભારેથી અતિ ભારે વાહનો હોય અને જેને પ્રતિબંધ છે સવારે 10 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી અસંખ્ય અકસ્માતો થાય છે. લોકો પોતાને જીવ આપી દે છે. ઘરેથી માણસ નીકળે છે તો એને ખબર નથી કે હું સાંજે પાછો આવીશ કે નહીં. એટલે એ ટ્રાફિકની સમસ્યા છે. પણ ત્યાં કેમ એ લોકો લાયસન્સ પ્રથા નથી લાવતા કે ભાઈ તમારે અહીંયા આવવું છે સવારે પહેલાં લાયસન્સ બતાવો. ઓલરેડી પરમિટની પ્રોબ્લેમ છે. હું એ જ કહું છું ને, એ પરમિટ એના માટે પરમિટ અને લાયસન્સમાં ફરક છે. અહીંયા માગવામાં આવે છે કે તમારી રહેણાંક જે છે, તમારી જે જમીન છે, જગ્યા છે, એનું તમારે દસ્તાવેજી પુરાવો આપવો પડશે. દસ્તાવેજ અથવા ઇન્ડેક્સની નકલ આપવી પડશે. અને અમે કહીએ છીએ કે મારે લાયસન્સ લેવું છે, હું ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જાઉં છું તો હું મારા ઘરનો મારા રહેઠાણનો હું પુરાવો આપું છું, આધાર કાર્ડ આપું છું, લાઇટ બિલ આપું છું. એ જે દસ્તાવેજી પુરાવા જેને આપણે ઉલ્લેખ કરવો હોય તેમ કહી શકાય કે દસ્તાવેજી પુરાવા છે. જો એ દસ્તાવેજી પુરાવા સરકારી તંત્રે માન્ય રાખતું હોય તો ઘરે ગાય છે તો એ ગાયનું લાયસન્સ લેવા માટે દસ્તાવેજી પૂરતા છે. અને જે પોલિસી લાવવામાં આવી હતી એનું જે ફોર્મ હતું એમાં આ જ પુરાવા લખેલા હતા. પણ ખબર નહીં આ જે પશુપાલક જે છે જઈને આ પુરાવા એમની સમક્ષ રજૂ કર્યા ત્યારે એમને કંઈક પેલો કીડો સળવડ્યો, પેલો પાછો બિલ્ડરોનો. એટલે એમને નવી બાબત ઊભી કરી કે નહીં, તમારે ત્યાં દસ્તાવેજ તમારે આપવો પડશે, તમારી માલિકીની જગ્યા છે કે નહીં. હવે એક વાત હું એ કરું કે આ મૂર્ખ તંત્ર સમાજને, પશુપાલકને મૂર્ખ સમજતો હોય એવું બતાવવાનો પ્રયાસ અહીંયા ચોક્કસ દેખાય છે. એટલા માટે એમને હું મૂર્ખ એટલા માટે કહું છું કે જે એમને એસઓપી જે બનાવી છે અને જે એક ગાય બાંધવા માટેનું જે એમને જગ્યાની વાત મૂકી છે અંદર 3x8 મીટરની, એ લાયસન્સ આપવા માટે આટલી જગ્યા તમારે એક ગાય માટે જોઈશે.
તો આ ઢોરના ડબ્બામાં આ ગૌ હત્યા કેન્દ્રમાં 5000 ગાયોને પૂરવામાં આવી, તો તમે જે એસઓપી બને એનું પાલન તમે જ નથી કરતા. એ મૂર્ખાઓ છે, એ પોતે જ નથી કરતા. કેમ કે આ ઢોર ડબ્બાની અંદર 500 થી 700 ગાયો મહત્તમ રહી શકે એટલી જગ્યા છે. વારંવાર મને દુઃખ એ બાબતનું થયું કે મારા અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક, જેને આપણે મેયર તરીકે સંબોધન, એક સંવિધાન પદ ઉપર બેઠેલી વ્યક્તિ, એની પાસે અમે એક લાગણી અને માગણી સાથે ગયા. અમને અપેક્ષા હતી કે કંઈક સારું અમને સાંભળવા મળશે, એક સારો જવાબ મળશે. બે વખત એમની સાથે મિટિંગ કરી. એમને કહ્યું કમિશનરશ્રી સાથે વાત કરીશું, પહેલાં એવું કહ્યું. બીજી વખત જ્યારે મેં 10 દિવસ પછી પાછા એમને મળ્યા, તો અમને જવાબ આપવાની જગ્યાએ એમના સત્તા સ્થાનમાં જે પક્ષ છે એ પક્ષનો કોઈ નેતા, જે માત્ર ને માત્ર એ પદ એવું છે કે જ્યાં એમના જે મળતિયાઓને સાચવવા માટે જ્યાં બેસાડવામાં આવે છે, એ વ્યક્તિ વચ્ચે બોલીને એવું સૂચન કે મેયરશ્રી નહીં આપે તો કમિશનર તમને જવાબ આપશે. ત્યારે મને દુઃખ એવું થયું કે મારું બંધારણની મને સંવિધાનિક જે મારા અધિકારો મળેલા છે, સંવિધાનિક પદ ઉપર જે વ્યક્તિ બેઠી છે, એ કોઈકના ઇશારે કામ કરી રહ્યા છે કે કોઈકના ઇશારે બોલી રહ્યા છે. દુઃખ એ થાય. અને ત્યારે કહેવું પડે કે અહીંયા તાનાશાહ સ્થાપિત થઈ ગયું છે, અહીંયા લોકશાહી મરી પરવાની છે. આજે એક પર્ટિક્યુલર કોઈ સમાજને ટાર્ગેટ કરવામાં આવતો હોય અને જે હિન્દુના ઠેકેદાર બની બેઠેલા છે, આજે એમની માં, એ જે હિન્દુ ઠેકેદાર, એ ગાય માતાનું પૂંછડું પકડીને સત્તાના ઉચ્ચ સ્થાને જે બેસી ગયા, એની ભગીની સંસ્થાઓ જે હિન્દુ કરીને નીકળી પડ્યા છે, ક્યાં છે લોકો? અમે પૂછવા માગીએ છીએ કે આ હિન્દુઓની માતા, જેને તમે કહો છો કે એની અંદર 33 કરોડ દેવનો વાસ છે, તમે હમણાં કોઈ વિધર્મી હોત તો એમના માટે તો તમે તૂટી પડ્યા હોત. અને એવું ભૂતકાળમાં કર્યું છે લોકોએ. એક ગાયનું પૂંછડું કાપીને અને જગન્નાથ મંદિરની આગળ નાખી દેવામાં આવતું હતું, અને એક ધર્મના નામે એક ઉન્માદ ફેલાવવામાં આવતો હતો, અને એ ઉન્માદના આધારે આજે સત્તામાં બેઠા છે લોકો. એ ગાય માતા આજે એમના માટે પશુ થઈ ગયું છે કે ઢોર થઈ ગયું છે. દુઃખ એ બાબતનું થાય છે. માલધારી સમાજ અને પશુપાલક વિકાસના જે કોઈ પણ કાર્યો થતા હોય એની સાથે ખભે ખભો મિલાવીને એમાં પૂરક થઈ અને કામ કરવા માગે છે. અને હું તમને વિકાસનો પર્યાય જો વાત કરતા તો માલધારી સમાજે જેમ કે આપણે શ્વેત ક્રાંતિ આણી છે, તો એમાં આ પશુપાલકનો સિંહ ફાળો રહેલો છે. એની અંદર આજે એ પશુપાલકને આજે ક્યાંક કોરાણે મૂકી દેવામાં આવ્યો છે, એમને અડધૂત કરવામાં આવી રહ્યા છે, એમને જાણે પાકિસ્તાનથી આવીને અહીંયા વસ્યા હોય એવી રીતનું એમની જોડે વર્તન થઈ રહ્યું છે. તો જો આ જ વસ્તુ છે તો અમને એક કામ કરો, પછી ન છૂટકે અમારે એવું કંઈક કરવું પડે કે અમને અલગ જ રાજ્ય આપી દો ભાઈ, કે જ્યાં માત્ર ને માત્ર પશુપાલક જ છે. અચ્છા, તમને કેમ એવું લાગે છે કે માલધારીઓને અને આ સમાજને માત્ર ટાર્ગેટ કરવામાં આવે છે? ચોક્કસ બાબત છે. કોઈ પણ તમે જોઈ લો, કોઈ ફૂટપાથ ઉપર કોઈ ધંધો કરતો હોય, માની લો કે લારી ગલ્લા રાખે છે, તો એ ફૂટપાથ ઉપર એના લાયસન્સ આપવામાં આવેલું હોય છે, એની જોડે તમે દસ્તાવેજ માગ્યો છે કે આ ફૂટપાથ તમારા માલિકીની જગ્યા છે. તો માત્ર ને માત્ર માલધારી પાસે કે પશુપાલક પાસે શા માટે આ માગણી કરવામાં આવી રહી છે? ત્યાંનો તાનાશાહ એક અધિકારી અમારા સમાજના એક અગ્રણી જઈ અને એમ કે ભાઈ આ ફલાણી ગાયો એમના ઘેરના માલિકીની જગ્યામાંથી છોડવામાં આવી છે, એને છૂટી કરવામાં આવે. એમની પાર્ટીનો એક ઠેકેદાર જે આખા અમદાવાદ અને ગુજરાતમાંથી જે વેપાર કરે છે, જે નાણું એકઠું કરે છે, ક્યાંથી કરે છે એ મારે કહેવાની જરૂર નથી, આપ સુપેરે જાણો છો. એ એમ કે મારા સમાજના એ અગ્રણીને કંઈ લેખિત આપો. કોની વાત કરી? તમે સુપેરે સમજી શકો છો. હું વ્યક્તિગત કોઈનું નામ સાથે હું તમને નહીં કહી શકું, મારી પણ એક મર્યાદા છે. પણ આ પત્રકાર મિત્રો ખૂબ જ સારી રીતે જાણો છો, એ કોર્પોરેશનના જે મ્યુનિસિપલ કોઠા છે ત્યાં સત્તા સ્થાને બેઠેલા છે, કોના ઇશારે જે લોકો કામ કરી રહ્યા છે, એ ઉઘરાણા જે કરીને જે પૈસા જે પાર્ટી ફંડમાં મૂકે છે, હું એમની વાત કરી રહ્યો છું. એ લોકો એ મારા માલધારી સમાજના, એ મારા પશુપાલક સમાજના અગ્રણીને એમ કે તમે મને લેખિત આપો, કાલ સવારે તમે ઢોર લઈને અહીંયાથી નીકળી જશો, હું તમારું ઢોર અત્યારે છોડાવી આપું, મને લેખિત આપો. એમના બાપનું અમદાવાદ છે. આદિ અનાદિકાળથી આ સમાજ
અહીંયા વસેલો છે. મારી બાજુમાં કિરણભાઈ બેઠા છે. એ કિરણભાઈનું વતન વેજલપુર ગામ છે. અમદાવાદ શહેરની જ્યારે સ્થાપના કરવામાં આવી, એ જે કંઈ પણ નામ હતું પહેલાં ને પછી જે સ્થાપના અમદાવાદની કરવામાં આવી, અહેમદ શાહ બાદશાહે જ્યારે આ શહેર વસાયું, તો એ આ સમાજ છે, આ લોકો છે વેજલપુરના, કે જેમને લાઈને અહીંયા વસાયા હતા. એ મુસ્લિમ શાસકો પણ ગાયો રાખતા હતા એમના ત્યાં, જે આપણે ભદ્રકાળી જે મંદિર છે એની બાજુના જે એમાં ગાયો રાખતા હતા, અને ગાયોને સાર સંભાળ રાખવાની અને ધોવાની જવાબદારી આ સમાજને સોંપવામાં આવી હતી. અને મારા શહેરની અંદર તમે પશુપાલકોને અહીંયા વસાવો, મારે એની એ ગાયના દૂધની વાત હોય, બીજી અને તમે હુમાયુન નામું તમે વાંચ્યું છે, એમાં લખેલું છે કે ભારત વર્ષમાં તમારે જો શાસન કરવું હોય ને તો આ ગાય માતાને આંગળી ન અડાડતા. તો એ મુગલોથી પણ આ લોકો ગયેલા છે. એ ગાયને સાચવતા હતા, પણ અહીંયા તો ગૌ હત્યા કેન્દ્ર સરા જાહેર ખોલી નાખ્યું છે. આજે રોજની ગાયો મરી રહી છે. અમારા હૃદય રડી રહ્યા છે કે જે ગાય માતાનું દૂધ પી, અને આ આખા સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો એ ગાયના દૂધથી તમારું પાલન પોષણ થયેલું છે. હિન્દુ સમાજમાં એ ગાય માતાનું મહત્ત્વ સમજાવવામાં આવેલું છે. એને જન્મ હોય, તમારો મૃત્યુ થાય તો એના પૂંછડે પાણી વેળીને તમારા પુણ્ય, તમારો જે માણસે એના જીવન દરમિયાનમાં જે કાર્યો કર્યા છે એમાં તેને મુક્તિ મળવા માટે આ ગાય માતા છે. એ આજે મારી ગાય માતા મરી રહી છે. આ સમગ્ર સમાજ જે બેઠો છે એ હિન્દુ સમાજમાંથી છે. પોતાની ગાય માતાની માગણી કરી રહ્યો છે કે તમે ગૌ હત્યા કરી રહ્યા છો, તમે અમારી ગાય માતાને તમે ન સાચવી શકતા હોય તો અમને સુપ્રત કરી દો. તમે સ્ટેન્ડિંગ કમિટીની તમારી મિટિંગ બોલાવો તાત્કાલિક, અને એમાં એક ઉચ્ચક દંડ નક્કી કરો. એ દંડ ભરવા પણ આ પશુપાલક તૈયાર છે. એ ગાય અમારી છોડી આપો, એટલા માટે કે અમારા ઘરે મારી ગાય માતા એ સુરક્ષિત હશે. તમે તો અહીંયા ભૂખે મારી નાખી રહ્યા છો. આપના સનિષ્ઠ માધ્યમથી મારે એ લોકોને પણ કહેવું છે કે જે ગાય માતાના નામે મત લઈ, એ વિશ્વ હિન્દુ પરિષદ હોય, એ બજરંગ દળ હોય, એ માત્ર ને માત્ર સત્તાની રોટલી શેકવા માટે જ બહાર નીકળ્યા છે. હિન્દુ સમાજને મારે આ સનિષ્ઠ માધ્યમથી સંદેશો આપવો છે કે તમારો ઉપયોગ કરી રહ્યા છે, જે પોતાની માતાનો નથી, જે હિન્દુ લોહીનો નથી, એ કોઈનો ના હોય. આ હિન્દુ સમાજમાં જેને જન્મ લીધો છે, જે એની ભગીની સંસ્થાઓ ચલાવી રહ્યા છે, અને માત્ર ને માત્ર હિન્દુઓના મત લેવા માટે થઈ અને એનો રોટલો શેકી રહ્યા છે. આજે એની ગાય માતા છે મરી રહી છે, એ જો એની માતાનો ના હોય તો તમારો શું થવાનો છે? એટલે બે હાથ જોડીને આ સનિષ્ઠ માધ્યમથી મારી વિનંતી છે કે હજુ પણ જાગો. આ સત્તાધીશોને ઓળખો. એ માત્ર તમારો ઉપયોગ કરી રહ્યા છે, બીજું એનાથી વિશેષ કંઈ જ નથી. એમને સત્તા ભોગવવી છે. બાકી તમે મરો, તમે આ દેશમાંથી નીકળી જાઓ, આ શહેરમાંથી નીકળી જાઓ, એનાથી એને કોઈ મતલબ. ગાય મરે, હિન્દુઓ મરે, એનાથી કોઈ મતલબ નથી. માત્ર ચૂંટણી આવે એટલે ઉશ્કેરણીજનક ભાષણો આપવાના, ધર્મનો ઉન્માદ ફેલાવવાનો, અને એક પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિને ટાર્ગેટ કરવાની, બસ પતી જાય. આમાં પશુપાલકોને ટાર્ગેટ એટલા માટે કરવામાં આવ્યા છે કે રસ્તે રખડતું ઢોર હતું, રસ્તે રખડતી ગાય હતી, એટલે એમના બિલ્ડર મળતિયા અને એક વર્ગ જેવો છે એમની સાથે જે જોડાયેલો છે, એમની વાહવાહી મેળવવા, એમને સારું લાગે. આ એમની મિલકતો છે એ પાણીના ભાવે લઈ અને એમને જલસા કરાવવા માટે એમને પૈસાની આવક થાય. માત્ર ને માત્ર આટલું કારણ છે. પૂરક થઈને અમે તો કહ્યું છે અમને જગ્યા આપો, અમારા ગૌચરો તમે ખાઈ ગયા છો. એ અમને પૂરતા પ્રમાણમાં 7 ઝોન છે, 7 ઝોનમાં તમે અમને વાડા બનાવી આપો. તમે ગૌચર ના આપી શકતા હો તો તમે નવી ટીપી પાડો છો, એની અંદર અમારો ગાય માતા માટેનું પ્રાધાન્ય નક્કી કરો કે આટલી જગ્યા ગાય માતા રહેશે, ગાય માતા માટે રહેશે. ગાયનું છાણ, એનું જે ઝરણ છે એ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એમની સાથે ફરતા હતા પેલા કાણિયા બાબા, એ કહેતા હતા ને એનું ઘી તમને અમે આપીએ છીએ, આ કરીએ છીએ. હિન્દુસ્તાન લીવર ને બીજી ત્રીજી જે કોઈ ક્રોપ્ટન, પેલી ગ્લોમ્બલ કે જે કોઈ પણ કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ હતી, એનો વિરોધ કરી અને ગાય માતા માટેની વાતો કરતા હતા. કાણિયા બાબા ક્યાં છે? ક્યાં છે પ્રવીણ તોગડિયાઓ? ક્યાં છે હરેશ ભટ્ટો? બજરંગ દળના નામે દુકાનો ખોલી હિન્દુઓને મત લેવા માટે જે દુકાનો ખોલેલી હતી, એ ભગીની સંસ્થાઓ ક્યાં છે? એટલે એક આ વેદના છે.
આપણા સનિષ્ઠ માધ્યમથી અમે એને પહોંચાડવા માગીએ છીએ. લોકોને પણ અમે સંદેશો આપવા માગીએ છીએ કે ગાય માતા ક્યારેય કોઈને મારી ના નાખે. એ પોતાના બાળકને પોતાનો વાલસો એ રીતે એનું જતન જ કરે. પણ એ જે અકસ્માતો થયા છે, તમે મારું કહેવું ના માનશો, પણ તમે ટીવીના માધ્યમથી જે કોઈ પણ એની ક્લિપો ચલાવવામાં આવતી હતી, 10-10 સેકન્ડ વારે જે લોકોના મગજમાં, એ બધા જે અકસ્માતો થતા હતા એ આખલાઓના લીધે થયા છે. 30 માણસો જેનો મૃત્યુ થયા છે અકસ્માતથી જે બતાવવામાં આવે છે, એમાં એક જ બરોડાની અંદર એક જ જે ગાય ભડકી અને એમાં એક મૃત્યુ જે થયું હતું એ ગાયથી. એના સિવાયના 29 જે મૃત્યુ થયા છે એ માત્ર ને માત્ર આખલાઓથી થયા છે. એ તો આખલાઓ માટેની વ્યવસ્થા કરો, કેમ કે આ પશુપાલન જે છે એ ખેતી સાથે સંકળાયેલું છે. પહેલાં જેમ ખેતી આધુનિક થતી ગઈ, પહેલાં બળદથી એની ખેતી કરવા, એને બળદને જોતરવામાં આવતા હતા હળ સાથે અને ખેતી કરવામાં આવતી હતી. આધુનિક યુગ આવ્યો, ટ્રેક્ટર આવ્યું, આપણે આધુનિકતાને વર્યા એટલે આખલો ક્યાંક પરાણે મુકાઈ ગયો. તો એને સાચવવાની, એ નંદીને સાચવવાની જવાબદારી એ આ જે 2 પગવાળા આખલા છે એમની છે. પણ એ ગૌચરો જે 2 પગવાળા આખલા ખાઈ ગયા છે એટલે એના બીજાથી કોઈ મતલબ નથી. એટલે આગામી દિવસોમાં અમને જો ન્યાય નહીં મળે તો રચનાત્મક રીતે અમે આગળ વધીશું. અમારા કાર્યક્રમો જાહેર થશે, એ આપણા મીડિયાના માધ્યમથી અમે લોકોને જણાવીશું. હા, એ બાબત ચોક્કસ છે કે અમારું આંદોલન જે કંઈ પણ છે એ ગાંધી ચિંધ્યા માર્ગે છે. અમારું સૌથી મોટું હથિયાર છે તો એ અનશન છે, એ બ્રહ્માસ્ત્ર છે. એનો અમે ઉપયોગ છેલ્લે કરીશું. બાકી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાંથી અમે અહીંથી ઊભા થવાના નથી. અમારી ગાય માતા અમને પાછી સોંપે. લાયસન્સની પ્રક્રિયા છે, એમાં એને સરળ બનાવવામાં આવે અને જે ગાયો અંદર છે એને એક ઉચ્ચ દંડ નક્કી કરે અને એમને છોડી દેવા, માલધારીઓને સુપ્રત કરવામાં આવે. અને સૌથી છેલ્લી વાત હું કહી દઉં કે જે લોકો અધિકારીઓમાં સંડોવાયેલા છે, જે ગાયો મૃત્યુ પામે છે, એને જ્યાં દફનાવવાની પ્રક્રિયા એ કરવામાં આવતી નથી, મને એમાં પણ એ ગાય માતાના ચામડાનો વેપાર કરી રહ્યા છે ને એમાં અધિકારીઓ સંડોવાયેલા છે. એના માટેની અમે ફરિયાદ નારોલ પોલીસ સ્ટેશનમાં આપેલી છે કે આમના ઉપર તપાસ બેસાડવામાં આવે, અમને જેલમાં પૂરવામાં આવે અને તાત્કાલિક અસરથી એમને સજામાંથી નોકરીમાંથી એમને બરતરફ કરવામાં આવે. આટલી અમારી માગણી છે. માગણીમાં કેટલી સ્વીકારે છે. મુખ્ય અમારી આ 2 ગાયો અંદરથી છોડી મૂકે અને અમારે લાયસન્સની પ્રક્રિયા જે સરળ બનાવી દે. અમને કોઈ રસ નથી આમાં બીજું કંઈ આગળ કરવામાં. અમે આ 2 માગણીઓ તો મુખ્ય છે, એ સાથે અમે બેઠેલા છીએ. એટલે આપણા સનિષ્ઠ માધ્યમથી કમિશનર શ્રી અમને અમારાથી સંતા કુકડી રમી રહ્યા છે, અમને મળતા નથી, તો આ સનિષ્ઠ માધ્યમથી અમને પણ સંદેશો પહોંચાડો કે અમારી આ માગણી છે, આટલું અમને કરી આપો. ગાય રોડ ઉપર જો આવે તો તમે તારે એને પકડી લેજો. અમે એમાં આ ગાય રસ્તે રખડે છે એના માટે અમે નથી બેઠા. અમારા ખીલે બાંધેલી ગાયો જે છોડવામાં આવી છે એના માટે છે અને એ જ ગાયો અંદર છે એમને છોડી આપે. આટલી જ